ઇમારત ધરાશાયી થયા બાદ સુરતનું તંત્ર હવે આખરે હરકતમાં આવ્યું છે। પાલીગામમાં 4 માળની જર્જરિત બિલ્ડિંગ સામે કાર્યવાહી કરવામાં આવી। બિલ્ડિંગના 88 ફ્લેટ અને 8 દુકાનને તાળા લાગી ચૂક્યા છે। ડિંડોલી વિસ્તારમાં 9 બિલ્ડિંગ રિપેર કરવાના આદેશ આપી દેવાયા છે। સચિન સ્લમ બોર્ડમાં 2104 સામે 907 ફ્લેટમાં લોકો વસવાટ કરી રહ્યા છે। સચિનના સ્લમ બોર્ડના 907 ફ્લેટ ખાલી કરવા માટે બેઠક પણ યોજાઈ। સુરતમાં હાલ 171 બિલ્ડિંગ અતિ જર્જરિત હાલતમાં છે। લોકોને સમજાવીને સ્વૈચ્છિક રીતે મકાન ખાલી કરવા માટે સૂચન પણ કરવામાં આવી રહ્યા છે। બિલ્ડિંગના 88 ફ્લેટ અને 8 દુકાનોને તાળા લાગી ગયા છે। ડિંડોલી વિસ્તારમાં 9 બિલ્ડિંગ રિપેર કરવાના આદેશ તંત્ર દ્વારા આપી દેવામાં આવ્યા છે। સચિન સ્લમ બોર્ડમાં આપને જણાવીએ કે 2104ની સામે 907 ફ્લેટ એવા છે જેમાં લોકો વસવાટ કરી રહ્યા છે। તે ફ્લેટ ખાલી કરવા માટે પણ બેઠક યોજાઈ હતી। સુરતમાં હાલ 171 જેટલી બિલ્ડિંગ્સ એવી છે કે જે અતિ જર્જરિત હાલતમાં છે। સુરતમાં ઇમારત ધરાશાયી થઈ હતી ત્યારબાદ હવે તંત્ર હરકતમાં આવ્યું છે। પાલીગામમાં 4 માળની જર્જરિત બિલ્ડિંગ સામે કાર્યવાહી હાલ તો કરવામાં આવી રહી છે। બિલ્ડિંગના 88 ફ્લેટ અને 8 દુકાનને તંત્ર દ્વારા તાળા લગાવી દેવામાં આવ્યા છે। ડિંડોલી વિસ્તારમાં 9 બિલ્ડિંગ રિપેર કરવાના આદેશ પણ આપી દેવાયા છે।